નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબી ઘટાડવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જનધન યોજના જોઈશું. PMJDY પ્રધાનમંત્રી જનધન યોજના, જેની શરૂઆત થઈ હતી 28 ઓગસ્ટ 2014ના દિવસે, જેનો અર્થ થાય છે નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના, એટલે પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY. ત્યારબાદ આપણે આ યોજનાના હેતુઓ જોઈએ તો પ્રથમ હેતુ છે પ્રતિ વર્ષ બેન્કિંગ સુવિધાઓનું પ્રમાણ વધે. બીજો હેતુ છે પ્રાદેશિક અસમાનતા ઘટે. ત્યારબાદ ત્રીજો હેતુ છે સરકાર દ્વારા ગરીબ પરિવારોને જે સહાય આપવામાં આવે છે તે આર્થિક સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા થાય, જેથી કરીને તેમને ગરીબીમાં ઘટાડો કરી શકાય. ત્યારબાદ આપણે આ યોજનાની ખાસ વિશેષતાઓ જોઈએ. પહેલું, શૂન્ય સિલકે બેંકમાં ખાતું ખોલી આપવામાં આવશે. બીજું, પહેલા જ દિવસે આ યોજના હેઠળ 1.5 કરોડ લોકોએ ખાતા ખોલાવ્યા હતા. ત્રીજું, જે લોકો 26 જાન્યુઆરી સુધી અથવા એની પહેલાં ખાતું ખોલાવશે તો તેમને જીવન વીમા પોલિસીનો લાભ મળશે. ચોથું, ખાતેદારને 5 માસ પછી 5,000 રૂપીઝના ઓવરડ્રાફ્ટનો લાભ મળી શકે છે. આ યોજના સૂક્ષ્મ ધિરાણ દ્વારા બેન્કિંગ સુવિધા વધારી ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની એક મહત્વાકાંક્ષી યોજના કહી શકાય છે. આભાર.